શરૂઆત મહત્વપૂર્ણ સમાચારથી કરીએ તો દેશભરમાં યુપીઆઈ સર્વિસ અચાનક જ ઠપ થઈ ગઈ છે। પેટીએમ, ફોન પે અને ગૂગલ પે સહિતની યુપીઆઈ સર્વિસ બંધ છે। બપોરે 12 વાગ્યાથી યુપીઆઈ સર્વિસ પર એરર આવી રહી છે। યુપીઆઈ સર્વિસ બંધ થતા જ ભારતના અનેક રાજ્યો પ્રભાવિત થયા છે। 2 કલાકથી વધુ સમય વીતી ચૂક્યો છે અને યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। ઠેર ઠેર યુપીઆઈ સર્વિસ ઠપ થતા લોકો હવે પરેશાનીમાં મુકાઈ ગયા છે। તો દેશભરમાં યુપીઆઈ સર્વિસ અચાનક જ ઠપ થઈ ગઈ છે। પેટીએમ, ફોન પે અને ગૂગલ પે સહિતની યુપીઆઈ સર્વિસ અચાનક જ બંધ થઈ ગઈ છે। બપોરે 12 વાગ્યાથી યુપીઆઈ સર્વિસ પર એરર આવી રહી છે। યુપીઆઈ સર્વિસ બંધ થતા ભારતના અનેક રાજ્યો પ્રભાવિત થયા છે। 2 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે અને હજુ પણ જે યુપીઆઈ યુઝર્સ છે તેમને મુશ્કેલી પડી રહી છે। મોટી સંખ્યામાં અત્યારે લોકો ડિજિટલી પેમેન્ટ પણ કરતા હોય છે, પરંતુ હવે યુપીઆઈ સર્વિસમાં એરર આવતા હવે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। 2 કલાકથી વધુનો સમય વીતી ચૂક્યો છે, પરંતુ હજુ પણ આ જ પરિસ્થિતિ છે। અનેક રાજ્યો ભારતના પ્રભાવિત થયા છે। દેશભરમાં અચાનક જ યુપીઆઈ સર્વિસ ઠપ થઈ છે। જોકે શા કારણે એરર આવી રહી છે તેનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ બપોરે 12 વાગ્યાથી યુપીઆઈ સર્વિસ પર સતત એરર આવી રહી છે, એટલે લોકોને પણ અત્યારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે। નાના મોટા વેપારીઓથી લઈને દેશભરના લોકોને અત્યારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે, કારણ કે યુપીઆઈ સર્વિસ ઠપ થતા અને એરર આવતા તમામ ટ્રાન્ઝેક્શન પણ અત્યારે અટકી ગયા છે। દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં આ જ પરિસ્થિતિ છે। પેટીએમ, ફોન પે અને ગૂગલ પે સહિતની યુપીઆઈ સર્વિસ બંધ હાલતમાં છે। બપોરે 12 વાગ્યાથી લગભગ આ જ પરિસ્થિતિ છે। તો દેશભરમાં અચાનક જ યુપીઆઈ સર્વિસ ઠપ થઈ છે। પેટીએમ, ફોન પે અને ગૂગલ પે સહિતની યુપીઆઈ સર્વિસ બંધ થઈ છે। અને આજ મુદ્દે સંવાદદાતા અપૂર્વ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। અપૂર્વ, સમગ્ર દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં યુપીઆઈ સર્વિસ અચાનક જ ઠપ થઈ ગઈ છે, તેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે। અત્યારે હાલ શું પરિસ્થિતિ છે, કારણ કે 2 કલાકનો સમય પણ વીતી ચૂક્યો છે? જી ચોક્કસથી વૈભવ, કહી શકાય કે યુપીઆઈ નું જે સર્વર જે છે તે ખોરવાઈ ચૂક્યું છે, જેના જ કારણે અનેક લોકોને મુશ્કેલી પડી રહી છે। કારણ કે ગૂગલ પે હોય, ફોન પે હોય, જે સહિતની ઓનલાઈન પેમેન્ટ એપ્લિકેશન છે તેના મારફતથી દરરોજના લાખોની સંખ્યામાં લોકો જે છે તે ટ્રાન્ઝેક્શન કરતા હોય છે, લાખો રૂપિયા ટ્રાન્ઝેક્શન કરતા હોય છે। પરંતુ છેલ્લા 2 કલાકથી આ જે છે તે સર્વર ખોરવાય છે, તેના જ કારણે લોકોને ટ્રાન્ઝેક્શન કરવામાં તકલીફ પડી રહી છે। આપને હું મોબાઈલના માધ્યમથી જ બતાવવાનો પ્રયાસ કરીશ કે કેટલી મુશ્કેલી છે તે પડી રહી છે અને કેવા પ્રકારની તકલીફોનો સામનો કરી રહ્યા છે। આ એક મોબાઈલથી હું ટ્રાન્ઝેક્શન કરવાનો ટ્રાય કરીશ કે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યું છે કે નહીં તે આપને હું બતાવવાનો પ્રયાસ કરીશ। અહીંયા ગૂગલ પે મેં ખોલ્યું છે અને તેનાથી હું ટ્રાન્ઝેક્શન કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, કારણ કે છેલ્લા 2 કલાકથી જે ટ્રાન્ઝેક્શનનું સર્વર હતું તે ખોરવાયું હતું, તેના કારણે લોકો જે છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। અત્યારે હું ટ્રાન્ઝેક્શનનો કરવાનો પ્રયાસ કરી રહ્યો છું, પરંતુ તમે જોઈ શકો છો કે લોડિંગ જ બતાવી રહ્યું છે। જે ટ્રાન્ઝેક્શન છે તે અત્યારે હવે થઈ ચૂક્યું છે, પરંતુ એ પહેલા હવે 2 કલાક બાદ જે છે તે લોકો માટે સારા સમાચાર મળી રહ્યા છે કે 2 કલાક બાદ હવે ગૂગલ પે ને જે સહિતની ઓનલાઈન એપ્લિકેશનો છે કે જેનાથી ટ્રાન્ઝેક્શન થતા હતા તેનું સર્વર હવે ફરી શરૂ થઈ ગયું છે। પરંતુ પહેલા મેં જે ટ્રાન્ઝેક્શન કર્યા તે આપ જોઈ શકો છો કે તમામ જે અત્યારે લોડિંગ બતાવી રહ્યા છે, કેટલાક ટ્રાન્ઝેક્શન થયા નથી તો કેટલાક ટ્રાન્ઝેક્શન પેન્ડિંગ બતાવી રહ્યા છે, જેની પ્રોસેસ પણ દેખી શકાય છે કે ફ્યુ ડેઝમાં પૈસા જે છે તે પરત આપવાનો મેસેજ પણ અહીંયા ગૂગલ પેમાં જોવા મળી રહ્યા છે। એટલે ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 2 કલાકથી આ જે સર્વર
ખોરવાયું હતું, તેના કારણે હજારો ટ્રાન્ઝેક્શન અટકી ગયા હતા. પરંતુ હવે આખરે 2 કલાક બાદ જે છે તે ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની જે સુવિધાઓ છે તે ફરી શરૂ થઈ ચૂકી છે. અને જે પણ લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની રાહ જોઈને બેઠા હતા, જે લોકો ઓનલાઈન ટ્રાન્ઝેક્શન નતા કરી શકતા, જે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા, તે લોકોને હવે જે છે તે રાહતના સમાચાર મળશે અને તે લોકો હવે ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરી શકશે. અને જે પોતાના વ્યવહારો છે, જે વેપારીઓ છે, પોતાની લેવડ દેવડ છે, તે હવે ઓનલાઈન માધ્યમથી કરી શકશે. બિલકુલ આભાર અપૂર્વ તમામ જાણકારી માટે. તો જે ટ્રાન્ઝેક્શન હતા અત્યાર સુધી નહોતા થઈ શકતા, 2 કલાકનો સમય વીતી ગયો, પરંતુ હવે એ ફરી એક વખત યુપીઆઈ સર્વિસ છે તે શરૂ થઈ ગઈ છે. અમદાવાદના જુહાપુરામાં અસામાજિક તત્વો